જો તમે કાયદો હાથમાં લેશો તો પોલીસ તમારા એવા હાલ કરશે કે ચાલવું પણ મુશ્કેલ બની જશે। સુરતમાં એક કાપડના વેપારીની હત્યા કરનારા આરોપીઓના પણ કંઈક હાલ આવા જ થયા છે અને પોલીસે એમની એવી હેકડી ઉતારી છે જેને જોઈને અન્ય આરોપીઓ એવું વિચારતા થઈ ગયા છે કે કાયદો હાથમાં લેશો તો બરાબરની સજા મળવાની છે। આજુબાજુ સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓ અને વચ્ચે આરોપી, એ પણ પગમાં પાટા સાથે। જી હા, પગમાં સફેદ પાટા સાથે ઊભો રહેલો આ આરોપી કોઈ સામાન્ય અપરાધી નથી। થોડા દિવસ અગાઉ સુરતના લિંબાયત વિસ્તારમાં મધરાત્રે કાપડ દલાલની છરીના ઘા મારી હત્યા કરી દેવામાં આવી હતી। એ હત્યામાં આ શખ્સ પણ સામેલ હતો। હત્યા બાદ આરોપી નાસ્તો ફરતો હતો, જેને પકડવા સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ કામે લાગેલી હતી। આ દરમિયાન મળેલી એક બાતમીના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો। કાપડ દલાલ હત્યા કેસમાં વધુ એક આરોપી સકંજામાં। પોલીસની ટીમ પર હુમલો કરવો આરોપીને પડ્યો ભારે। પોલીસે ફાયરિંગ કરતા આરોપીના પગમાં વાગી ગોળી। લિંબાયતમાં રહેતા કાપડ દલાલ આલોક અગ્રવાલની 1 ઓગસ્ટની મધરાત્રે ફિલ્મી ઢબે હત્યા કરી દેવામાં આવી હતી। હત્યા કરનારા એક બાદ એક આરોપીને પોલીસ પકડી રહી હતી। આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે મુખ્ય આરોપી અશફાક શેખ વાપીના ડુંગરા વિસ્તારમાં છુપાયેલો છે। બાતમીના આધારે એક ટીમ ડુંગરા પહોંચી અને અશફાકને પકડવા જતા તેણે પોલીસની ટીમ પર હુમલો કર્યો હતો। ત્યારે પોલીસે ગ્રાઉન્ડ ફાયરિંગ કરતા અશફાકના પગમાં ગોળી વાગતા તે પડી ગયો। તેને પકડી પોલીસની ટીમ તાત્કાલિક હોસ્પિટલ લઈ ગઈ હતી। તેની સારવાર બાદ ડિસ્ચાર્જ મેળવી ધરપકડ કરી સુરત લવાયો હતો। બે માણસો એમને પાસે ઉભા રહી અને બીજા પીઆઈ જૈન ગોસ્વામી અને બીજા માણસો જે રૂમ તપાસતા હતા તે એક રૂમનો દરવાજો નોક કરતા અંદરથી અશફાક એક લેડી બહાર આવી અને અંદર જતા અશફાક હાજર હતો। અશફાકે ચપ્પુથી પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કરતા પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં એના પગના ભાગમાં નીચેના ભાગમાં ઈજા થયેલી હતી। પોલીસ દ્વારા તુરંત જ 108ને બોલાવવામાં આવી અને એ 108ને આવતા એ પહેલાં જ પોલીસની ટીમ દ્વારા એને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો। ત્યાં એને ગંભીર ઈજાઓ પણ થયેલી છે અને તેને એક્સરે વગેરે દ્વારા ડિસ્ચાર્જ કરાવીને આજ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા છે। કાયદો હાથમાં લેનારા ગુનેગારોને પોલીસ તો પડકાર। જો કાયદો તોડશો તો ચાલવા લાયક પણ નહીં રહો। કાયદાને રમત સમજશો તો અશફાક જેવા થશે હાલ। લિંબાયતના કાપડ દલાલ હત્યા કેસનો અશફાક મુખ્ય આરોપી છે। તેને પકડવા માટે પોલીસે હ્યુમન અને ટેકનિકલ સોર્સને કામે લગાવ્યા હતા। ત્યારબાદ પરફેક્ટ માહિતીના આધારે ડુંગરામાં આવેલા અશફાકના શાળાના મકાનમાં છાપો માર્યો હતો। ત્યારે અશફાકે પકડાઈ જવાના ડરે પોલીસ પર છરીથી હુમલો કર્યો હતો। ત્યારે પોલીસે સ્વબચાવમાં એક રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી। આ તો વાત થઈ આરોપીની ફિલ્મી ઢબે થયેલી ધરપકડની। આલોક અગ્રવાલ ડુંભાલ ફાયર સ્ટેશન પાસે ઉભા હતા। તે સમયે પાછળથી આવેલા 3 શખ્સો કાળ બનીને આલોક પર તૂટી પડ્યા। 3 શખ્સો કે જેમના હાથમાં ચપ્પુ હતું, એ ચપ્પુથી કાપડ દલાલ પર ઉપરા છાપરી વાર કરવામાં આવે છે। એક આરોપી આલોકના હાથ પર વાર કરે છે તો બીજો આરોપી પગ અને કમરના ભાગે હુમલો કરે છે।
તેમજ ત્રીજો આરોપી પેટ, છાતી અને માથા સહિતના ભાગ પર વાર કરે છે. ગંભીર હુમલામાં ઘાયલ થયેલો આલોક નીચે પડી જાય છે અને આરોપીઓને ન મારવા માટે આજીજી કરે છે. પણ આરોપીઓ વેપારીની એક વાત પણ સાંભળતા નથી. ત્રણેય આરોપીઓએ ભેગા મળી આલોકને ઉપરા છાપરી 50 થી વધુ ઘા માર્યા હતા અને ત્યાં સુધી ઘા ઝીક્યા કે જ્યાં સુધી તેનું મોત ના નીપજ્યું. ત્યારબાદ ફિલ્મ સ્ટાઇલમાં ચપ્પુ લહેરાવતા ફરાર થઈ જાય છે. તો બીજી તરફ આલોકને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવે છે, પરંતુ ત્યાં સુધી ખૂબ જ મોડું થઈ જાય છે, કારણ કે આલોકનું મોત તો ઘટના સ્થળે જ થઈ ગયું હતું. આરોપી જે અસ્પાક છે એના વિરુદ્ધ આના સિવાય પણ 7 ગુનાઓ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં દાખલ થયેલા છે, જેમાં રાયોટિંગ અને મારામારીના વગેરે ગુનાઓ છે. એક બીજું ખાસ કહીશ કે સુરત પોલીસ દ્વારા છે, સુરત સિટી પોલીસ દ્વારા, સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને ડીજીસેટ દ્વારા જે મેન્ટર પ્રોજેક્ટ અને જે શસ્ત્ર ટીમ દ્વારા આવા જે નોટરિયસ ક્રિમિનલો છે, જે ડ્રગ્સ પછી મારામારી છે, બોડી ઓફેન્સ છે, એની એક યાદી બનાવવામાં આવી છે. સુરત પોલીસ દ્વારા એના ઉપર સતત વોચ રાખવામાં આવી છે. 5 આરોપીઓની અગાઉ થઈ હતી ધરપકડ. કાપડ દલાલની અશફાકે કેમ કરી હત્યા? કાપડ દલાલ આલોક અગ્રવાલ સાથે અશફાકની એવી તો શું દુશ્મની હતી કે તેની હત્યા કરી દેવામાં આવી? હવે તેના વિશે વાત કરીએ. પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે તેમ હત્યાના થોડા દિવસ અગાઉ કાપડ દલાલ આલોકની આરોપી અશફાક સાથે માથાકૂટ થઈ હતી. એ દરમિયાન કાપડ દલાલે અશફાકને તમાચો માર્યો હતો. તમાચાની અદાવત રાખી અશફાકે સાગરીતો સાથે મળી આલોક અગ્રવાલની હત્યાનો પ્લાન કર્યો. 1 ઓગસ્ટની મોડી રાત્રે છરી લઈ 3 સાગરીતો સાથે ગયો. ઉપરા છાપરી 60 જેટલા ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો. એ પછી હાથમાં છરી હલાવતા ભાગી ગયો હતો. આ કેસમાં પોલીસે અત્યાર સુધી મુખ્ય આરોપી સહિત 6 આરોપીઓને ઝડપી લીધા છે. તમામ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત.